નબળા પરિવારોને જેમના છેડાઓ મળતા ન હોય તેવા લોકોને જબરજસ્તી કરી અને મોટા ગુનેગારો તરીકે ઉભારવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે। વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા વિરુદ્ધ પત્રકાંડના મામલે પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ જેનીબેન ઠુમ્મરની પ્રતિક્રિયા સામે આવેલી હતી। પત્રકાંડમાં અમરેલી પોલીસની સરાહની કામગીરી કહી અને આડકતરી ભાષામાં જેનીબેન ઠુમ્મરે પ્રહારો કરતા જણાવેલું હતું કે નકલી પત્ર લખ્યો, કોણે લખ્યો એ પણ આરોપી પકડી પાડ્યા, માટે પોલીસને ધન્યવાદ આપવા પડે, નવા એસપીને ધન્યવાદ આપવા પડે। નકલી પત્રના આરોપીને પકડી પાડ્યા તો ડ્રગ્સ જિલ્લામાં કોણ લાવે છે તેને ખુલ્લા પાડી જ શકો છો। રેતી ચોરી, બળાત્કાર, હત્યા અને પોલીસ ધારે તો કાર્યદક્ષતાથી પકડી શકે છે, પણ આ પત્રકાંડમાં મહિલા દીકરીની જે ઘટના ઘટી તે નિંદનીય છે। દીકરીને રાત્રિના 12 વાગે ઉઠાવી જાઓ છો ત્યારે સરકાર અને પ્રજાના નેતાઓનું વર્તન સંવેદનશીલ હોવું જોઈએ, છતાં તેનાથી વિપરીત દાખલો જોવા મળ્યો। જે દીકરીએ ખાલી એના શેઠે કીધું અને પત્ર લખ્યો એના માટે આવા ગંભીર પગલાઓ આવકારદાયક ન કહેવાય। દીકરીને રાતે 12 વાગે લઈ ગયા અને એસપી ખુલ્લા મોઢે દીકરીની પ્રેસ કોન્ફરન્સ કરે છે। ઘણાય એવા કાંડ થયેલા છે જેમાં મોઢા બતાવવા જોઈએ, તેના મોઢા ઢાંકી દો છો, પણ દીકરીની આઈડેન્ટિટી છતી કરો છો। દીકરી ઉંમરલાયક છે, એમના લગ્ન પણ નથી થયા અને સરઘસ કાઢો છો। નબળા પરિવારોને જેમના છેડાઓ અટતા ન હોય તેમને જોર જબરદસ્તી કરી મોટા મોટા ગુનેગારોને છાવરી રહ્યા છો। તમે સરઘસ કાઢી પ્રજાને મેસેજ આપો છો તે નિંદનીય છે। ભારતીય જનતા પાર્ટીના 5 ધારાસભ્યો, એક સાંસદ હોવા છતાં એક પણ દીકરી માટે ફોન ન ગયો। હજુ દીકરી અંડર કસ્ટડી છે, છૂટી નથી। જ્યારે છૂટશે ત્યારે બધા જવાબ મંગાવીશું અને સત્તાએ જવાબ પણ આપવો પડશે। બીજી તરફ અમરેલી સબ જેલમાં આરોપી પાયલ ગોટીને મળવા મહિલા કોંગ્રેસ નેતા જેની ઠુમ્મર પહોંચેલા હતા। પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેની ઠુમ્મરે અમરેલી સબ જેલમાં પહોંચી પાયલ સાથે મુલાકાત કરેલી હતી। જેની ઠુમ્મરે જણાવેલું હતું કે પાયલબેનને જ્યાં સુધી જામીન નહીં મળે ત્યાં સુધી દીકરીના પરિવાર સાથે હું રહીશ। એ પ્રમાણે પત્રકાંડ થયો અને જે પ્રમાણે પોલીસે એમની પોતાની કામ કરવાની ખેવના અને બહાદુરી વ્યક્ત કરી અમરેલીની જનતા અને ગુજરાતની જનતા સમક્ષ કે નકલી પત્ર લખાણું, કોણે લખ્યો એ પણ આરોપીઓને પકડી પાડ્યા। એમના ગામ સુધી પત્ર લખનારા વ્યક્તિ, કોણે સહી કરનારા છે, કોણે સિક્કો માર્યો ત્યાં સુધીની પોલીસ તંત્ર માહિતી સાથે એમની ધરપકડ કરી છે, તો ધન્યવાદ તો આપવા જ પડે। પોલીસ તંત્રને ધન્યવાદ આપવા પડે, નવા નિમાયેલા ડીએસપીને પણ આ તકે ધન્યવાદ આપવા પડે કે તમે હત્યારાઓને પકડવા ધારો તો તમે પકડી શકો છો, કારણ કે નકલી પત્રકાંડને જો તમે ખુલ્લો પાડી શકતા હોય તો ડ્રગ્સ આ જિલ્લામાં કોણ લાવે છે એને તમે ખુલ્લા પાડી જ શકો છો। રેતી ખનન અને ચોરી કોણ કરે છે એને પણ તમે ખુલ્લા પાડી જ શકો છો। જે હત્યાઓ થાય છે, બળાત્કાર થાય છે, ચોરી અને લૂંટફાટ થાય છે એ પણ તમે ધારો તો પોલીસ તંત્ર અમરેલી જિલ્લાનું પોતાની આ પ્રકારની કાર્યદક્ષતા સાબિત કરી દીધી છે કે જો ધારે તો બધું જ કરી શકે। પણ આ પત્રકાંડમાં જે પ્રમાણે દીકરી અને એના પરિવાર સાથેની જે ઘટના, જે બાબત બની એ ખૂબ નિંદનીય કહી શકાય, કારણ કે દીકરીને તમે ઘરેથી 12 વાગે તમે ઉઠાવી જાઓ છો, પાટીદાર સમાજની દીકરી હોય કે અન્ય કોઈ પણ સમાજની દીકરી હોય, પણ દીકરી અને મહિલા સાથેનું વર્તન હંમેશા સરકારનું અને પ્રજાના નેતાઓનું સંવેદનશીલ હોવું જોઈએ, એના બદલે એનો તદ્દન વિપરીત દાખલો જોવા મળ્યો। રાત્રે 12 વાગે જે દીકરીએ ખાલી પત્ર લખ્યો છે એને તો એના શેઠે કીધું ને એને લખી દીધો। ગુનો બનતો હશે, ન કરવું જોઈએ, વાત સાચી છે, પણ એના માટે આટલું બધું ગંભીર પગલાઓ ક્યારેય આવકારદાયક ન કહેવાય, છતાં પણ રાત્રે 12 વાગે એને લઈ જવામાં આવી। પોલીસ તંત્રએ એને લઈ જઈ એને હાજર કરી દીધી। એના પછી એના રિમાન્ડ પણ મંજૂર કરી દીધા દીકરીના। એના પછી એને પ્રેસ કોન્ફરન્સ જ્યારે પોલીસ કરે છે ડીએસપી, ત્યારે પાછળ ખુલ્લા મોઢે ઘણા એવા કાંડ થાય છે કે જેને ખરેખર પ્રજાની સમક્ષ બતાવવા જોતા હોય ત્યારે તમે મોઢા ઢાંકી દો છો, ને આમાં કોઈ બતાવવાથી કે તમારું કોઈ પેલું નથી, છતાંય દીકરીને પ્રેસ કોન્ફરન્સમાં પાછળ ઊભી રાખો છો, એની આઈડેન્ટિટી છતી કરો છો અને તમે પ્રેસ કોન્ફરન્સ કરો છો। બીજું પગલું આ પણ નિંદનીય કહેવાય। ત્રીજું, તમે એના સરઘસ પણ કાઢો છો। હજી દીકરી ઉંમરલાયક છે, એના લગ્ન પણ થવાના બાકી છે, એનો પરિવાર સામાન્ય પરિવાર છે, એટલે તમે કઈ દિશામાં લઈ જઈ રહ્યા છો? તમે જે નબળા પરિવારો હોય, જે પરિવારને માંથી કોઈ બોલી ન શકતું હોય, કોઈના છેડા ક્યાંય ન અડતા હોય, એટલે એની ઉપર તમે જોર જબરદસ્તી કરીને મોટા મોટા ગુનેગારોને તમે છાવરી લ્યો છો ને પ્રજામાં મેસેજ દો છો કે સરઘસ કાઢીને અમારી પોલીસ ખૂબ સારું કામ કરી રહી છે, તો ખૂબ નિંદનીય છે। પોલીસને હંમેશા પ્રજામાં કોઈ પણ દારૂ કે
જુગારમાં પકડાય તો નેતાઓને તરત ફોન જતા હોય છે. તો ભારતીય જનતા પાર્ટીના 5 ધારાસભ્ય અહીંયાથી ચૂંટાઈને ગયા છે, એક સાંસદ ચૂંટાઈને ગયા છે, એક પણ નો ફોન ન ગયો કે નાના દીકરી ઉપર આ પ્રકારનું વર્તન નહીં કરશો, એને છોડી દો, એનું સરઘસ. એક પણ નો ફોન ન ગયો કે નાના દીકરી ઉપર આ પ્રકારનું વર્તન નહીં કરશો, એને છોડી દો, એનું સરઘસ નહીં કાઢશો. નથી થયું. એ ખૂબ દુઃખજનક કહેવાય. હજી પણ આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ દીકરી હજી પણ અંદર રિમાન્ડમાં, અંદર કસ્ટડીમાં છે. ક્યારે છૂટશે એ હજી કોઈ જાણતું નથી. જ્યારે છૂટશે ત્યારે આ બધા જ જવાબો આ દીકરી પાસે મંગાવશું અને માંગશે એના પરિવાર પાસે, એવી પણ આશા રાખું છું. ને જવાબ પણ સત્તાએ આપવો પડશે.